ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 11 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 11 ફેબ્રુઆરી 2025, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિદેશ મંત્રાલયે કયા દેશના કાર્યવાહક ઉચ્ચાયુક્તને તલબ કર્યા છે, એટલે કે પોતાની પાસે બોલાવ્યા છે? શા માટે? ધમકાવવા માટે. તો મિત્રો, બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. એમાં બાંગ્લાદેશના ભારતના ઉચ્ચાયુક્ત, એમનું નામ છે મોહમ્મદ નુરલ ઇસ્લામ. એમને ભારતના વિદેશ મંત્રાલયે હાલમાં પોતાની પાસે બોલાવ્યા છે, કારણ જાણવા માટે. ભારતના વિદેશ મંત્રી કોણ છે? એસ જયશંકર. તો વિદેશ મંત્રાલયે ભારતમાં બાંગ્લાદેશના કાર્યવાહક ઉચ્ચાયુક્ત મોહમ્મદ નુરલ ઇસ્લામને તલબ કર્યા અને ભારતના સંબંધમાં બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા નકારાત્મક ટિપ્પણી પર એમણે ચિંતા વ્યક્ત કરી છે. તો શું છે પૂરો મામલો? મિત્રો, તમે સમજી ગયા હશો. બાંગ્લાદેશમાં હાલમાં કોની સરકાર છે? તો મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના પીએમ બન્યા. શેખ હસીનાને તેમણે દેશમાંથી કાઢી મૂક્યા. બાંગ્લાદેશનું કેપિટલ છે મિત્રો ઢાકા અને કરન્સી છે ટકા. હાલમાં બાંગ્લાદેશે બીજી વખત SAFF મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારત આવવાવાળા વિદેશી પર્યટકોમાં બાંગ્લાદેશ ટોપ પર રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને રાજીનામું આપ્યું. સંયુક્ત રાષ્ટ્રનો માનવ અધિકાર દળ બાંગ્લાદેશમાં માનવ અધિકાર હનનની જાંચ કરશે. ભારત બાંગ્લાદેશના મોંગલા પોર્ટ ટર્મિનલ માટે હાલમાં ટ્રાન્સપોર્ટેશન અધિકાર પ્રાપ્ત કર્યો છે. આટલું બાંગ્લાદેશ વિશે યાદ રાખવાનું છે. હાલમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ કેટલા વર્ષ વધારવામાં આવ્યો? તો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, એનો કાર્યકાળ કેટલા વર્ષ વધારવામાં આવ્યો છે? તો મિત્રો, શું છે રાઈટ આન્સરમાં? 3 વર્ષ. 3 વર્ષ વધારવામાં આવ્યો. કેટલા વર્ષ? 3 વર્ષ. મિત્રો, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગની સ્થાપના થઈ હતી 1994માં. કેન્દ્ર સરકારે નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીનો કાર્યકાળ માર્ચ 2028 સુધી 3 વર્ષ લંબાવવાની મંજૂરી આપી છે. સફાઈ કામદારોના કલ્યાણ અને અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો. તો ચર્ચામાં રહેલું રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, એની સ્થાપના ક્યારે થઈ? 1994માં. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે રાજીનામું આપ્યું? તો મિત્રો, તમને ખ્યાલ હશે, મણિપુરમાં અત્યારે હિંસા ફાટી નીકળી છે. ત્યાં બે સમૂહ વચ્ચે યુદ્ધ સ્તર સુધી વાત પહોંચી ગઈ. લડાઈ ચાલુ છે, બરાબર. મેતેઈ એમાંની એક છે, બરાબર. તો હવે મણિપુરના CM એન બિરેન સિંઘ પર દબાવ હતો. કારણ છે મણિપુરમાં ફાટેલી હિંસા. તો મણિપુરના CM છે એન બિરેન સિંઘ, એમણે હવે હાલમાં રાજીનામું આપી દીધું છે. મણિપુરનું કેપિટલ કયું છે મિત્રો? એ છે ઇમ્ફાલ, બરાબર. અને મણિપુરના હાલમાં નવા રાજ્યપાલ કોણ બન્યા? તો અજય કુમાર ભલ્લા મણિપુરના નવા રાજ્યપાલ બની ગયા છે. આટલું તમારે મણિપુર વિશે યાદ રાખવાનું. હવે મેં તમને એક્સ્ટ્રા માહિતી આપું મણિપુરની. તો વાર્ષિક ઉત્સવ મેરા હોચોંગબા મણિપુરમાં મનાવવામાં આવ્યું. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. 9 મેતેઈ ચરમપતિ સંગઠનોને ગૃહ મંત્રાલયે ગેરકાનૂની જાહેર કર્યા. મણિપુર સરકારે નિમોનિયાથી નિપટવા માટે શ્વાસ અભિયાન શરૂ કર્યું. ભારતના પૂર્વોત્તરમાં મણિપુરે ઉગ્રવાદ મુક્ત થવાની જાહેરાત કરી છે. મણિપુરનો એન્ડ્રો ગામ 2024નો સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ જાહેર થયો છે. ગુજરાતના કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો છે? ગુજરાતના કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો? તો મિત્રો, ભુજ આમાં રાઈટ આન્સર છે. ભુજના સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025નો પ્રારંભ થયો છે, જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ, હસ્તકલા, લોકસંગીત અને લોકનૃત્યોનું આદાન પ્રદાન થશે. સાથે જ વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ છે મિત્રો, તમે જોઈ શકો, બરાબર. વિન્ટર ફેસ્ટિવલ 2025. આમાં ઓડિશા ખાસ યાદ રાખજો, પાર્ટનર રાજ્ય છે ઓડિશા. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ, બેલીપ મેન્સ, STI જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને
ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે જેવી ટોટલ ટોપિક વાઇઝ મિત્રો ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. એમાં તમને 2025ની લેટેસ્ટ એકદમ લેટેસ્ટ પદ્મ એવોર્ડ્સ અને બજેટ 2025ની સંપૂર્ણ પીડીએફ પણ અલગથી મળશે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. સ્પેશિયલી મિત્રો પોલીસમાં LRDમાં તમારે 20% કરંટ અફેર પૂછ્યા છે અને PSIમાં 25 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવશે. મારા જે પીડીએફમાંથી જે આપણું પૂછાયું છે એના સબૂત પણ ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, તમારે ખાસ જોઈ લેવા. હાલમાં કયા રાજ્યને સ્વાસ્થ્ય સેવાઓ માટે વિશ્વ બેંકથી 24 કરોડ રૂપિયાનો ઋણ મળ્યું છે? તો સારા આરોગ્ય માટે, મેડિકલ સેવાઓ માટે વિશ્વ બેંકથી 2424 કરોડ રૂપિયાનો ઋણ મળ્યો છે હાલમાં કેરળ રાજ્યને. કયા રાજ્યને મળ્યો છે? કેરળ રાજ્યને મળ્યો છે. તો મિત્રો વાત કરું હવે કેરળની, તો કેરળના સીએમ છે પિનરાઈ વિજયન અને નવા રાજ્યપાલ બની ગયા છે રાજેન્દ્ર આર્લેકર અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. મિત્રો હાલમાં વર્લ્ડ બેંકની વાત કરીએ આપણે તો વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી. વર્લ્ડ બેંક સ્થાપના થઈ 1944 એનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન DC ખાતે. અધ્યક્ષ છે મિત્રો અજય બંગા ભારતીય મૂળના છે. હાલમાં 2025 ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રેન્ડ સ્લેમ સ્પર્ધા ક્યાં શરૂ થઈ? તો વર્ષ 2025 ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રેન્ડ સ્લેમ સ્પર્ધા ક્યાં શરૂ થઈ છે પ્રશ્ન છે. તો રાઈટ આન્સર છે મિત્રો જર્મની ખાતે. ક્યાં થઈ છે? જર્મની ખાતે થઈ છે. જર્મની ખાતે. તો જર્મનીનું કેપિટલ છે મિત્રો બર્લિન, કરન્સી છે યુરો અને જર્મનીના હાલમાં પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર. હાલમાં ભારતે વર્ષ 2025 માટે સંયુક્ત રાષ્ટ્ર બજેટમાં કેટલા મિલિયન ડોલરનો યોગદાન આપ્યું છે? વર્ષ 2025 માટે સંયુક્ત રાષ્ટ્ર બજેટમાં ભારત દ્વારા કેટલા? $37.64 બિલિયન, બરાબર, મિલિયન ડોલર છે. $37.64 મિલિયન યોગદાન આપવામાં આવ્યું છે. હાલમાં દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થયો છે? તો મિત્રો દિલ્હીમાં હતા હાલમાં વિધાનસભાના ઇલેક્શન, આમ આદમી પાર્ટીના થયા સુપડા સાપ અને ભારતીય જનતા પાર્ટીનો થયો છે ભવ્ય વિજય. તો દિલ્હીની અંદર મિત્રો બીજેપીએ સરકાર બનાવી છે. ટોટલ દિલ્હીની બેઠક કેટલી છે? 70, બરાબર, 70. બીજેપી જીતી છે 48 અને આપ જીતી છે 22, બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછવામાં આવી શકે છે. હાલમાં રાષ્ટ્રીય આઈપી મૂટ કોર્ટ સ્પર્ધા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાષ્ટ્રીય આઈપી મૂટ કોર્ટ સ્પર્ધા 2025 પિયુષ ગોયલ મિત્રો રાઈટ આન્સર છે. DPIIT અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બંનેએ મળીને સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ કોમ્પિટિશન્સ એન્ડ IPR ચેર, નેશનલ લો યુનિવર્સિટી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. 38માં નેશનલ ગેમ્સમાં તરુણદીપ રાયે પુરુષ રિકર્વ તીરંદાજીમાં કયો મેડલ જીત્યો છે? 38 નેશનલ ગેમ્સમાં તરુણદીપ રાય પુરુષ રિકર્વ તીરંદાજીમાં કયો મેડલ જીત્યો છે? બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મિત્રો 38માં નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? ઉત્તરાખંડ ખાતે થઈ રહ્યું છે. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યએ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત પ્રમુખ પહેલ લાગુ કરી? તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો તમને પહેલાં મેં જણાવી દઉં કે બેટી બચાવો બેટી પઢાઓ યોજના જેન્ડર ઇક્વિલિટીને સુધારવા માટે 22 જાન્યુઆરી 2015ના રોજ, બરાબર, 2025 નહીં પણ 2015ના રોજ આની શરૂઆત થઈ હતી. 22 જાન્યુઆરી 2015ના રોજ આની શરૂઆત થઈ હતી. મહિલા અને બાળ મંત્રાલય ભારત સરકાર દ્વારા આને ચલાવવામાં આવે છે. 22 જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત કરી હતી. હવે ઓડિશા સરકારે શું કર્યું છે? તો ઓડિશા સરકારે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત ઓડિશા સરકારની પ્રમુખ યોજનાઓ છે નિર્ભયા કડી એટલે કે નીડર કલી, ગંજમ મો ગેલા જીઓ, મેરી પ્યારી બેટી, એનો હિન્દીમાં અર્થ થાય છે, બરાબર.
ઢેગનાલ મેં એટલે કે કલ્પના અવિજન અને ક્યોંજર મેં એટલે કે સ્વર્ણકાલિકા, આ બધી યોજનાઓ ઓડિશા સરકારે હાલમાં શરૂ કરી છે જેન્ડર ઇક્વિલિટીને સુધારવા માટે. હવે મિત્રો વાત કરું મેં ઓડિશાની, તો ઓડિશાના સીએમ કોણ છે હાલમાં મિત્રો? તો મોહનચરણ માંઝી ઓડિશાના નવા સીએમ બન્યા હતા. ઓડિશાના રાજ્યપાલ છે મિત્રો હરિબાબુ કંબમપતિ અને ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. તો ઓડિશામાં રાઈટ આન્સર થશે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં એક નવા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે? આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં નવા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો ફ્રાન્સ ખાતે. ફ્રાન્સ ખાતે. જો હાલમાં નરેન્દ્ર મોદી અમેરિકા અને ફ્રાન્સની મુલાકાત માટે ગયા છે, બરાબર, ગઈકાલે તેઓ નીકળી ગયા હતા. તો નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે પહોંચ્યા. મોદી માર્સેલીમાં, આ યાદ રાખવાનું છે, માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું પણ ઉદ્ઘાટન કરશે, એટલે કે દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે, જેની જાહેરાત પીએમ મોદીએ 2023માં ફ્રાન્સની મુલાકાત દરમિયાન કરી હતી, કે જેની નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. હવે ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદી જ કરશે. દૂતાવાસ માત્ર ભારત અને ફ્રાન્સ વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત બનાવશે નહીં, પરંતુ દક્ષિણ યુરોપમાં વેપારની તકો પાસ કરશે, બરાબર, તકો વધારશે. તો હવે ફ્રાન્સની વાત કરું. ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે હાલમાં એમ્યુનલ મેક્રોન. ફ્રાન્સનું કેપિટલ છે મિત્રો પેરિસ અને કરન્સી છે યુરો. હાલમાં કયા રાજ્યની પર્વતારોહી નિશા યાદવે આફ્રિકા મહાદ્વીપના માઉન્ટ કિલીમંજારોની ચોટીને ફતેહ કરી છે? તો નિશા યાદવ એ મિત્રો છે છત્તીસગઢ રાજ્યની. કયા રાજ્યની છે? છત્તીસગઢ રાજ્યની છે. હવે મિત્રો માઉન્ટ કિલીમાંજારી જે છે એની મેં તમને ડિટેલમાં માહિતી આપું તો આ કયા દેશમાં છે? તંજાનિયા દેશમાં છે. અને આની ઊંચાઈ એક ખાસ યાદ રાખવાની છે, 5895 મીટર, 5895 મીટર એની ઊંચાઈ છે, બરાબર. ફીટમાં વાત કરીએ તો 19,341 ફીટ છે, બરાબર, દરિયાઈ તટથી. તો હવે છત્તીસગઢ રાઈટ આન્સર છે. તો મિત્રો વાત કરીએ છત્તીસગઢની આપણે. છત્તીસગઢના સીએમ છે વિષ્ણુદેવ સાય, રાજ્યપાલ છે રમન ડેકા અને છત્તીસગઢનું કેપિટલ છે મિત્રો રાયપુર. મિત્રો એક નવી સિટી પણ બનાવવામાં આવી હતી, નવા રાયપુર, જેને અટલ નગર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. 24મી રાષ્ટ્રીય વનવાસી રમત પ્રતિયોગિતાનું સમાપન રાયપુરમાં થયું છે. 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન રાયપુરમાં કરાયું. રાયપુરના યુવા સમૂહે મિયાવાકી પદ્ધતિથી સ્મોલ ફોરેસ્ટ બનાવ્યો છે. છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરણને રોકવા માટે બિલ પાસ કરવામાં આવ્યો છે. હાલમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેટલા ટકા વધીને 18,000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું? તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેટલા ટકા વધીને 18,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું? તો રાઈટ આન્સર છે મિત્રો 44%. ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે આપણે કરીએ છીએ ગૂગલ પે, ફોનપે, પેટીએમ અથવા તો નેટ બેન્કિંગનો આપણે ઉપયોગ કરીએ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે છે 18,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, 44% વધીને. હાલમાં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણની 75મી વર્ષગાંઠ ક્યારે મનાવવામાં આવી છે? રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણની 75મી વર્ષગાંઠ ક્યારે મનાવવામાં આવી? 7 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે, બરાબર. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે, નેશનલ સેમ્પલ સર્વે એની સ્થાપના થઈ હતી મિત્રો ક્યારે? 1950માં, 1950માં એની સ્થાપના થઈ હતી. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષગાંઠનું ખાસ યાદ રાખવાનું છે આ 7 ફેબ્રુઆરી. હાલમાં સરકારે ઈ નામ પર કેટલી નવી કૃષિ વસ્તુઓને વ્યાપારની પરમિશન આપી છે? તો મિત્રો તમને પહેલાં મેં માહિતી આપું ઈ નામ શું છે. જો આપણી કરંટ અફેર્સની ચેનલ પર તમને પૂરી ડિટેલમાં માહિતી મળશે. સૌથી મોટી વાત મિત્રો, હું દોઢ કલાકના એક કલાકના લેક્ચર લેતો નથી, કારણ કે સ્ટુડન્ટ માટે ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો આપણે કરંટ અફેર્સને 1.5 કલાક 2 કલાક આપશું તો બીજા સબ્જેક્ટ સાથે આપણે ન્યાય ક્યારે કરશું, બરાબર. તો 20 મિનિટ અથવા તો 15 મિનિટની અંદર હું તમને પૂરી માહિતી આપવાની કોશિશ કરું છું. અને પીડીએફમાં જે આ વસ્તુ એક્સ્ટ્રા માહિતી હું બોલું છું એ પીડીએફમાં લખેલી આવે છે, બરાબર. તો સરકારે ઈ નામ પર કેટલી નવી કૃષિ વસ્તુઓને વ્યાપારની પરમિશન આપી છે? પ્રશ્ન એમ છે. તો પહેલી વાત, ઈ નામ છે શું? તો ઈ નામ એટલે કે ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ યોજના, ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ યોજના 14 એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનું લોકાર્પણ ભારતના વડાપ્રધાને કર્યું હતું. આ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ કોમોડિટીઝ માટે દેશમાં રાષ્ટ્રીય બજાર બનાવવાનો છે. ઈ નામ સ્કીમનો ઉદ્દેશ્ય બજારમાં યોગ્ય વેચાણ સુવિધાઓ અને યોગ્ય કિંમતો માટે બજાર પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.
તો સરકારે ઈ નામ પર કેટલી નવી કૃષિ વસ્તુઓને વેપારની પરમિશન આપી? તો 10 રાઈટ આન્સર છે, બરાબર. આ સાથે જ હવે કેટલી વસ્તુ થઈ ગઈ? 231 થઈ ગઈ છે. ટોટલ 231 કૃષિ વસ્તુ થઈ ગઈ છે જેને ઈ નામ પર વ્યાપાર કરી શકાય છે. હાલમાં વિકસિત ભારત @2047 પ્રગતિનો માર્ગ નીતિ આયોગ કોન્ક્લેવ ક્યાં થયું છે? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે નીતિ આયોગને 6 ફેબ્રુઆરી 2025 કો વિકસિત ભારત, એટલે કે મિત્રો તમને એક વાત કહી દઉં તો અહીંયા કે આનું આયોજન કોણે કર્યું છે? નીતિ આયોગે કર્યું છે. દિલ્હી સ્થિત સુષ્મા સ્વરાજ ભવનમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે. એની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી. તમને જે જૂના સ્ટુડન્ટ છે એમને ખ્યાલ હશે, પહેલાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એના પહેલાં યોજના આયોગ ચાલતું હતું, પછી નીતિ આયોગ બની ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો વાત કરવું હવે આપણે રિવિઝનની. તો 10 ફેબ્રુઆરી 2025 રિવિઝન. કયો દેશ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવથી બહાર નીકળ્યો? પનામા રાઈટ આન્સર છે. રશિયાએ રોસ્કોસ્મોસના નવા પ્રમુખના રૂપમાં કોની નિમણૂક કરી? દમિત્રી બાકાનોવની કરી છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાયી સદસ્યનું નિધન થયું છે. તેમનું નામ કામેશ્વર ચોપાલ હતું. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાયો? તો ગુજરાત સાયન્સ સિટી ખાતે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક હાર્ટ્સ એન્ડ હીરોઝ લીવ્સ ધેટ શેપ્ડ અસનું વિમોચન થયું? તો કુલભૂષણ કુમાર રાઈટ આન્સર છે. ભારતે કેટલા ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરીને મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી? તો 100 રાઈટ આન્સર છે આમાં. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠ ઉજવી? તો 10મી રાઈટ આન્સર છે. હાલમાં બીમસ્ટેક યુવા શિખર સંમેલન 2025 ક્યાં શરૂ થયું? તો ગાંધીનગર ખાતે. ક્યાં રેશમ ખેડૂત મેળાનું આયોજન થયું છે મિત્રો? તો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે ડ્રોન સંવર્ધન અને ઉદ્યોગ નીતિ 2025ને મંજૂરી આપી? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે ડીપ સીક એઆઈ પર પ્રતિબંધ મૂક્યો? તો દક્ષિણ કોરિયામાં રાઈટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ કૌશલ ઉદય ટોંગઈ પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કર્યો? તો મિત્રો આમાં ત્રિપુરા રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે સુખાથી નિપટવા માટે સુજલામ પરિયોજના શરૂ કરી? તો આમાં કર્ણાટક રાઈટ આન્સર છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ આઈવીએફ ટેકનિકનો ઉપયોગ કરીને પહેલી વખત કંગારૂ ભ્રૂણ બનાવ્યું? તો ઓસ્ટ્રેલિયા. હાલમાં ઉદ્યોગ ગુણવત્તા આશ્વાસન સંમેલનનું આયોજન ક્યાં કરાયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસનો 32મો સત્ર ક્યાં શરૂ થયું? તો નોઈડા ખાતે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતના કયા સ્થળે ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? મિત્રો રાઈટ આન્સર તો આમાં મોઢેરા. આજનો પ્રશ્ન છે, કયો દેશ ચીનના ચેંગ-E8 ચંદ્ર મિશનમાં સામેલ થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.